રાજકોટમાં આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ મેચ યોજાઈ છે. ખંડેરી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચને લઈ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો. પોલીસ દ્વારા પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. પાર્કિંગ માટે કુલ 7 જગ્યાઓ અનામત રાખવામાં આવી. રાજકોટ શહેરથી જામનગર રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ. જામનગરથી રાજકોટ આવતા વાહનો પડધરીથી કરાશે ડાયવર્ટ. 700થી વધુ પોલીસ કર્મચારી, 400 હોમગાર્ડ જવાનો રહેશે ખડે પગે. આવતીકાલનો રાજકોટના સ્ટેડિયમમાં જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો મેચ છે એના માટે પોલીસની બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ માટે 7 જગ્યા જો સરકારી જગ્યા હતી એ ગ્રામ પંચાયત સાથે મળીને શોધવામાં આવી અને પ્લેન કરાવવામાં આવી છે અને પંચાયત દ્વારા મેનેજ્ડ પાર્કિંગની વ્યવસ્થા રહેશે. સુરક્ષા વ્યવસ્થામાં 700 જેટલા પોલીસ કર્મચારી, 400 જેટલા હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબીની વ્યવસ્થા કરવામાં આવી છે. 100થી વધારે બોડીવોર્ન કેમેરા ડિપ્લોય કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ખંડેરી સ્ટેડિયમ નજીકના વિસ્તારને નો ડ્રોન ફ્લાઇંગ ઝોન જાહેર કરાયો. સાથે લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે પોલીસ સહાયતા કેન્દ્ર પણ રાખવામાં આવશે. મેચ દરમિયાન ખિસ્સા કાતરોને પકડવા માટે 10 વિશેષ ટીમ તૈનાત રહેશે. ઉપરાંત મેચની ટિકિટની કાળાબજારી રોકવા સાયબર ક્રાઇમ અને પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે. કાળાબજારી માટે અમારો સાયબર જો પોલીસ સ્ટેશન છે અને સાયબર સેલ છે એ વ્યવસ્થિત રીતે તપાસ કરી રહ્યા છીએ કે ઓનલાઈન એવો અગર કોઈ કૌભાંડ ચાલે છે તો એની તપાસ એ લોકો કરી રહ્યા છીએ અને ફિઝિકલી જે કોઈ ત્યાં કાળાબજારી કરશે તો એના વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે. ત્યાં અમારી ડિકોય ટીમ જો છે ત્યાં ડિપ્લોય રહેશે.